સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદથી। અમદાવાદના વિરમગામ માંડલ રોડ પર આવેલ ચર્ચ ખાતે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા નાતાલ પર્વની ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે। 25 ડિસેમ્બર ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નિમિત્તે સવારથી જ ચર્ચ ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા, જે ખ્રિસ્તીઓ માટે સમાજના લોકો માટે સંખ્યામાં ચર્ચા એકત્રિત થયા હતા અને ભગવાન ઈસુની યાદ કરીને પ્રાર્થના, ભજન અને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો। સમગ્ર ચર્ચ પરિસર ભક્તિભાવ, પ્રેમ અને ભાઈચારાના સંદેશથી ગુંજી ઉઠ્યો હતો। નાતાલ પર્વ નિમિત્તે ચર્ચને સુંદર રીતે સજાવવામાં આવી રહ્યું હતું અને ઉજવણી દરમિયાન શાંતિ અને સુવ્યવસ્થા જળવાઈ રહી હતી। તે માટે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા કડક અને સતર્ક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે, જ્યારે પોલીસ સ્ટાફે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત નજર રાખવામાં આવી હતી। આ પ્રસંગે ચર્ચના આગેવાનો દ્વારા વિરમગામ ટાઉન પોલીસની સરાહનીય કામગીરી બદલ પોલીસ સ્ટાફનું સન્માન કરવામાં આવી રહ્યું હતું, જે ચર્ચના આગેવાનોએ પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પોલીસના સહયોગથી નાતાલની ઉજવણી શાંતિપૂર્ણ અને આનંદમય રીતે સંપન્ન થઈ શકે છે। આ સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવી રહ્યો હતો, જે વિરમગામમાં ભવ્ય નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જે ચર્ચમાં પ્રાર્થના અને ભજનના કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે આ શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી, જે ખ્રિસ્તી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચ આગેવાનોએ પોલીસને સન્માનિત કરવામાં આવ્યું હતું। કરીને આ તહેવાર એટલા માટે મનાવવામાં આવે છે કે માણસ પાપી છે અને એમાંથી છૂટવા માગે છે, પણ એની પાસે બીજો કોઈ માર્ગ નથી, અને માટે ઈશ્વર પોતે માનવ રૂપ ધારણ કરીને ઈસુ ખ્રિસ્ત રૂપે આવ્યા અને એણે અમારા પાપ, આપણા સર્વના પાપ પોતાના માથે લીધા, જેથી આપણો પાપથી છુટકારો થાય, આપણને મુક્તિ મળી જાય। આજના દિવસે પ્રભુ મંદિરમાં આવીને ઈશ્વરે આપણી પર જે ઉપકાર કર્યા છે, આપણને આશીર્વાદ આપ્યા છે, આપણું ભરણ પોષણ કરે છે, એના માટે ઈશ્વરનો આભાર માનવાનો અને સ્તુતિના અર્પણો ચડાવવાના। ખાસ કરીને આ તહેવાર એટલા માટે મનાવવામાં આવે છે કે માણસ પાપી છે અને એમાંથી છૂટવા માગે છે।